હજીરા એલએનટી કંપની પાસે રોંગ સાઇડ પર આવતા ડમ્પરે બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા બસના ચાલક અને ક્લીનર ફસાયા હતા. હજીરા ખાતે એલએનટી કંપનીના ગેટ સામે આજે ભયાનક અકસ્માત થયો હતો. અહીં સ્ટાફ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે રોડ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અગમખવાર અકસ્માતમાં બસ ડ્રાઈવર અને ક્લીનર ફસાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે મોડી સાંજે હજીરામાં એલએનટી કંપનીના ગેટની સામે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના ચાલકે ફૂલ સ્પીડમાં ગફલતભરી રીતે ડમ્પર હંકારી બસના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પર રોંગ સાઈડ દોડી રહ્યું હતું. અકસ્માતની જાણકારી મળતા હજીરા પોલીસ સાથે 108 ઇમરજન્સી સર્વિસ અને ફાયરની મદદ માંગવામાં આવી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં કંપનીના સિક્યુરિટીના માણસો મુસાફરી કરી રહ્યા હતા. બસમાં અંદાજે 20થી વધુ પેસેન્જર હતા. રોંગ સાઈડ દોડતા ડમ્પર બસની આગળ જમણી બાજુ જોરદાર ટક્કર મારી દીધી હતી અને ટક્કર થતાં જ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવર સાઈડ પર જ ડમ્પરે ટક્કર મારી હતી, જેના લીધે બસનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઈવર અને ક્લીનર ફસાયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર અને સિક્યુરિટી જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત જગ્યા પર મીડિયા સાથે કંપની આગેવાનો દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું હતું.